મિત્રો આજે આપણે શક્કરગઢ ગામની મુલાકાતે આવ્યા છીએ અને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતે એક દિવેલાની વેરાયટીનું વાવેતર કરેલ છે અને હવે તે ખેડૂતનું જ નામ ગામ અને એડ્રેસ પૂછી અને તેને કેમ લાગ્યું એ જાણકારી લઈએ. હવે તમારું નામ? મારું નામ નિલેશભાઈ માલવિયા. બરાબર. ગામ? ગામ મારું ચક્કરગઢ, તાલુકો જિલ્લો અમરેલી. બરાબર. તમારો મોબાઈલ નંબર અનિલભાઈ? મારો મોબાઈલ નંબર 94 277 44 513. બરાબર છે. આ વેરાયટી દિવેલાની કઈ વાવેલી છે? વેરાયટી આપણે આ ગૌરી સીડ ની વાવેલી છે. ગૌરી વેરાયટી ગોવર્ધન સીડ ની વાવેલી છે. બરાબર છે. અને તમને અન્ય વેરાયટી ઘણી બધી લાગેલી છે આ બાજુ આજુબાજુમાં, તો ગૌરીમાં તમને વેરાયટીમાં શું ફર્ક દેખાય છે? ગૌરીમાં આપણે આ લૂમ એની જે છે એ ઘાટી થાય છે અને આ ગળ છે એ મોટી સાઈઝ ના થાય છે. બરાબર. અને પ્લસ ગળ આમાં પાકી ગયા હોય આખી લૂમ માં, તો ગળ છોડવામાંથી આ ડાળીમાંથી હેઠા નીચે નથી ખરી પડતા, એમનેમ જ રહે. બરાબર છે. અને ફૂટમાં તમને કેમ લાગે છે? કેમેરામેન જરા ફૂટ બતાવજો. આ એક જ એવી છે આ છોડવો, તમે જોવો ભાઈ એમાં આ એક જ છોડની અંદર લગભગ 15 થી 20 ફૂટ લાગી છે અને આગળ પણ હજી લૂમો ચાલુ છે આવવાની. અને ખેડૂત મિત્રોને આખું ફિલ્ડ બતાવવાની કોશિશ કરજો. અને અનિલભાઈ, તમે આની અંદર કેટલી એવડી લણી લીધેલી છે? એમાંથી વીઘે અમારા 10-10 મણ તો ઉતરી ગઈ. બરોબર. 10-10 મણ ઉતારી છે અને લગભગ જોતા ઉત્પાદન તો ઘણું બધું. કેટલું ઉત્પાદન અંદાજિત આવશે? 50 મણ ની ગણતરી છે. પછી હવામાન થોડુંક ઓન ડેમેજ છે એટલે થોડુંક ઓછું રહે, નકર તો પછી આ કેટલું થાય એનું કઈ માપ. બરાબર છે. કારણ કે તમારા દિવેલા જોતા અનિલભાઈ એવું લાગે છે, કારણ કે ફૂટેજ એટલી છે અને લૂમો એટલી ભરાવદાર લાગેલી છે, એટલે લગભગ 45 થી 50 મણ તો એવરેજ ઉત્પાદન મળશે એવું લાગે છે. તો તમે આ ખેડૂતોને શું ભલામણ કરો? આ વેરાયટી વવાય કે ના વવાય? ખેડૂતોને ભલામણ છે આ વેરાયટી વાવવા જેવી છે અને વવાય. બરાબર છે. થેન્ક યુ અનિલભાઈ.